નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલે. સુરત મહાનગરપાલિકામાં ભરતી ટેન્ડરિંગ સહિતની વહીવટી પ્રક્રિયા ગડબડી થતી હોવાની ફરિયાદો સમયાંતરે સાંભળવા મળે છે. હાલમાં કોન્ટ્રાક્ટ આધારિત કમ્પ્યુટર ઓપરેટરની ભરતીના ટેન્ડરમાં પણ માનીતી એજન્સીની ગોઠવણ કરવાનો તખતો થડી દેવાયો હોવાની ફરિયાદ ઉઠી છે. વિવાદિત ટેન્ડરમાં હાલ 6 એજન્સીની ઓફર આવી છે, પરંતુ આકરી શરતોના કારણે ધાર્યું કામ જ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હમણાં સુધી ટેન્ડર વિના કામગીરીની બાદ હવે ટેન્ડરિંગ પ્રક્રિયામાં પણ ખેલ પાડવામાં આવતો હોય છે. અનેક પ્રશ્નો ઊભા થયા છે. પાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ આધારિત કમ્પ્યુટર ઓપરેટરોની સેવા માટે ટેન્ડર વિના જ 80 કરોડથી વધુની રકમનો કોન્ટ્રાક્ટ 2 એજન્સીઓને સોંપી દેવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટના 7 મહિના પૂર્ણ થયા બાદ પાલિકા કમિશનરે ટેન્ડર વિના થતા ખેલ પર બ્રેક મારી દીધી હતી. પાલિકા કમિશનરે વિવિધ વિભાગો, ઝોન, પ્રોજેક્ટોમાં કોન્ટ્રાક્ટ આધારિત 740 કમ્પ્યુટર ઓપરેટરો સપ્લાય કરવા માટે ટેન્ડર ઇસ્યુ કરી દીધા હતા. એક બાજુ સ્થાયી સમિતિના ઠરાવના 7-8 મહિના બાદ નિર્ણયના અમલ અંગે યુટર્ન કેમ મારવામાં આવ્યું છે એ લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. તો બીજી બાજુ કમ્પ્યુટર ઓપરેટરો લેવાના કામ માટેના ટેન્ડરમાં માનીતી એજન્સીને ગોઠવવાનો ખેલ ફરી શરૂ થયાની ચર્ચાએ પાલિકા વર્તુળમાં જોર પકડ્યું છે. હાલમાં સદર કામ માટે આકાર ભગવતી, દીપક, નાકરાની, શાશ્વત સાફલ્ય, સુકાની અને વિશ્વ એમ 6 એજન્સીઓને ઓફર આવી છે. જો કે આકરી અને વિવાદાસ્પદ શરતો મૂકવામાં આવી હોય, માનીતી એજન્સી જ ક્વોલિફાઈડ થાય એવો ખેલ કરાયો છે. અગાઉ સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની ગાઈડલાઇનનું પણ ઉલ્લંઘન કરાયું હતું. ત્યારે હવે નવા ટેન્ડરમાં પણ પોતાનું ધાર્યું કરાવવા માટે અધિકારીઓ એજન્સીઓને હવાતિયા મારી રહી છે. આ મેટર જ્યારે અમે ચૂંટાઈને આવ્યા અને આ બોર્ડની અંદર અમે સૌથી પહેલા આકાર અને સુકાની માટેનો મુદ્દો ઉપાડ્યો હતો કે આ બંને એજન્સીઓનું આખું સામ્રાજ્ય છે અને અમારા અગાઉ પછી ઘણા બધા લોકોએ આને માટે વિરોધ કરેલો, પરંતુ આ કંપનીનો કોઈ વાળ વાંકો કરી શકી નથી. બંને એજન્સીઓને ખાસ કરીને જ્યારે આની પૂર્વ ચેરમેન, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પટેલ હતા, એ સમયથી તો એમને વધારે પડતી પોષવામાં આવે છે અને એમના સમયમાં જ આ બધા ઠરાવોની અંદર એવી રીતે ગોલમાલ થયેલી હતી. જેમ કે કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને વિવિધ લાઇબ્રેરીઓની અંદર મેનેજમેન્ટ માટેનો સ્ટાફ પૂરો પાડવા માટે ઠરાવ કરવામાં આવેલો હતો. પરંતુ એ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને એ ઠરાવોની અંદર એવી રીતે શિક્ષકો પૂરા પાડી દીધા. તમે વિચાર કરો કે તમને જે ટેન્ડર બહાર પાડ્યું છે એ મૂળ ટેન્ડર છે કોમ્પ્યુટર ઓપરેટરો પુરાવા માટે, પરંતુ તમે એની અંદર શિક્ષકો પૂરા પાડી શકો છો, એવું કેવી રીતે? તો આવી રીતે જ્યારે ટેન્ડરનો સમય પૂરો થવામાં આવે છે ત્યારે પાછો નવો ઠરાવ કરી દેવામાં આવે છે કે ભાઈ ફરીને આટલા વર્ષ માટે મૂળ ટેન્ડર 1 વર્ષની મૂળ મર્યાદા વધતા સારું કામ લાગે તો 2 વર્ષ વધારાનું, પરંતુ એ 3 વર્ષ પૂરા થવા આવે એટલે નવી શરતો પાછી એમાં ઉમેરીને બીજા 3 વર્ષ માટે કે એના એ જ ઇજારદારને સોંપી દેવામાં આવે. અમે 2024ના સ્ટાર્ટિંગમાં આ બાબતે મુદ્દો ઉપાડ્યો હતો, અહીંયા પીસી પણ કરી હતી અને ત્યારે બી કીધું હતું કે એવા કેટલા ઇજારદારો છે કે જે આના કરતા બહુ ઓછા રેટની અંદર આપણને સપ્લાય કરવા માટે તૈયાર છે, પરંતુ આ બંને એજન્સીઓની એટલું મોટું સામ્રાજ્ય, મને એમ લાગે છે કે કદાચ કમલમની અંદર સૌથી મોટી હિસ્સેદારી આ બંને એજન્સીઓની હશે. અવારનવાર આ બાબતે અવાજ ઉપાડ્યો છે. 2024માં જયારે અવાજ ઉપાડ્યો કે 100 કરોડ રૂપિયાનું કામ વગર ટેન્ડરે આ ઇજારદારને સોંપી દીધેલું હતું, એ અત્યારે માનનીય કમિશનરશ્રીના ધ્યાનમાં હમણાં થોડા સમય પહેલા આવ્યું છે અને એમણે આ બાબતે પોઝિટિવ અભિગમ દાખવીને આવી રીતે કામ થાય એ ખોટું છે. ત્યારે હું આજે પણ કમિશનરશ્રીને એ કહું છું કે તમે આ બંને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો, કારણ કે આ બંને એજન્સીઓએ જેટલા પણ ઇજારદારો છે કોમ્પ્યુટર ઓપરેટરો એમનું નેટ શોષણ કર્યું છે. કોઈ પણને પૂરો પગાર નથી આપતા, બધાનું શોષણ થાય છે. આવી એજન્સીઓ કોઈ પણ સંજોગોની અંદર ચલાવી શકાય નહીં. અને ખાસ વાત એ છે કે જો આવી જ રીતે ચલાવવાનું હોય તો મારું તો એવું માનવું છે કે સૌથી ઓછામાં ઓછું જે વેજીસ જેને અપાતું હોય એમના માટે એક ટેન્ડર બહાર પાડી દેવામાં કે ભાઈ આકાર અને સુકાને આ બંને વ્યક્તિઓને પૂરા પાડશે આ ટાઈપના. પછી એ જ ટેન્ડરને બેઝ બનાવીને જેવી રીતે કે 772 નંબર અને 345 નંબરનો 2021નો અને 772 2020નો જે મૂળ ઠરાવ સ્ટેન્ડિંગ સમિતિએ પાસ કર્યો હતો, એ બંને ઠરાવને બેઝ બનાવીને 463 નંબર 2021નો ઠરાવ કર્યો કે જેની અંદર પૂરા પાડવાના 628 નંબરનો ઠરાવ 2021માં, એમાં શિક્ષકોની વાત નથી છતાં શિક્ષકો પૂરા પાડવાના. 674 નંબરનો 2022નો ફરીને ઠરાવ થયો, એમાં વધારે શિક્ષકોને પટ્ટાવાળા પૂરા પાડવાના. તો જે નથી તેમ છતાં પૂરા પાડી શકાય તો એક એવું ટેન્ડર બહાર પડે જેમાં ઓછામાં ઓછા પગારની અંદર આપણને એ સપ્લાય કરે. પછી આસિસ્ટન્ટ ઇજનેરો એમાં ભરી જો, જુનિયર ઇજનેરો ભરી જો, ડેપ્યુટી
ઇજનેરને ભરી દો, કાર્યપાલક ઇજનેરને, ઝોનલ ચીફને, ડેપ્યુટી કમિશનરને અને છેલ્લે કમિશનરને એ ઠરાવ હેઠળ આકાર એજન્સીને કેવો પૂરા પડે. જેટલી જગ્યા આપણે બહારથી આઉટસોર્સિંગ કરીને ડોક્ટરો પૂરા પડે છે તો એમને બી કહો કે ડોક્ટરો બી તું 16,000 પૂરા પડી દે. ત્યાં એને જ લાભ થાય છે. એ જ વસ્તુઓ શા માટે, બીજું બધું કેમ નહીં? એટલે પૈસા બચાવે તો બહુ તરીકા છે, પરંતુ માનીતા વ્યક્તિને લાભ આપવો એ ખોટું છે, ગેરકાયદે છે. આ બંને આકાર એચઆર અને સુકાની એચઆર બંનેને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી અમારી માંગ છે. જનરલી કોઈ પણ ટેન્ડર બહાર પાડવાનો હોય તો પર્યાપ્ત સમય હોય છે. આપણને ખબર છે કે આજે આ અધિકારી આટલા સમય પછી નિવૃત્ત થાય છે, આ સમિતિ જે ચાલે છે એ આ વર્ષમાં પૂરી થવાની છે, બધાને ખબર જ છે. ચૂંટણી ક્યારે પૂરી થવાની છે ખબર છે, તો એડવાન્સ પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. ટેન્ડરો પણ ખબર જ છે, 1 વર્ષની સમય મર્યાદા છે, 2 વર્ષની છે, એડવાન્સમાં ખબર હોય. જાણી જોઈને ટેન્ડરોને અમુક અધિકારીઓ મળે ત્યાં હોય એ બી નથી બહાર પાડતા. છેલ્લે સુધી એને રાહ જોરા પછી એવું સ્ટેન્ડિંગ ચેરમેન અંદર એ ઇજારદાર છે, આમાં મોટો ભાગનો રોલ ઇજારદારનો હોય છે કે ઇજારદાર જ તે અધિકારીઓને રોકાવી રાખે છે પૈસાઓ આપીને. એટલે સ્ટેન્ડિંગ સમિતિ પછી એમ કે તાકીદના કામ તરીકે નિર્ણય રજૂ કરે કે આપણે ખૂબ જરૂરિયાત છે, આપણે સ્કૂલ નવી ચાલુ કરવાની છે, આપણને ખબર છે કેમ એડવાન્સ ટેન્ડર નથી પાડતા. એટલે આખી મિલીભગત છે, આખી સિસ્ટમ કરપ્ટ છે અને એનો ભોગ લોકો બને છે. એ એટલા માટે હોય છે કે ઘણા કિસ્સાઓની અંદર જે અમુક જૂની સિસ્ટમમાં જે અધિકારીઓ છે એમાંના અમુક અધિકારીઓ નેટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો લાભ નથી જોતા. એ અમુક એવા અધિકારીઓ છે એ અહીંયા જે કમલમ કાર્યાલય છે ઉધના એનો લાભ જોવે છે અને એના સહારે જ અહીંયા બેઠેલા છે. જેમ કે પેલું જે ચેપ્ટર પ્રોવાઇઝરથી કેટલા અમુક ડેપ્યુટી કમિશનરો બની ગયા છે એ મૂળ ભાજપના ઈશારે કામ કરવાવાળા છે. એટલે એવા અધિકારીઓના કારણે કમિશનર શ્રીને ક્યારેક આ લોકો અંધારામાં રાખી દે છે. તમને ખબર હોય થોડા સમય પહેલા એક કિસ્સો આવ્યો તો કમિશનર શ્રીની નવી નિયુક્તિ થઈ ત્યારે એક કામિનીબેન કરીને કાર્યપાલક ઇજનેરે અંધારામાં રાખીને એક કામો કરાવી નાખેલા હતા. તો કમિશનરથી ક્યારે શક્ય નથી કે દરેક પાનાઓ વાંચી શકે, પરંતુ આવા લોકોના ભરોસા ઉપર કમિશનરનો વિશ્વાસ તૂટે છે અને સાઈનો થઈ જતી હોય છે. ત્યારે આ બાબતની ગંભીરતા એમના ધ્યાને આવી અને એમને નવા ઓર્ડરોને નવા ટેન્ડરો બહાર પાડવા માટે જાણ કરી છે.